વરસાદને લઈને હવામાન વિભાગે નવકાસ્ટ જાહેર કર્યું છે। ગુજરાતમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી। સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી આયુષી, રાજ્યમાં કયા કયા જિલ્લામાં વરસાદી માહોલ જામશે? તમે સમજો છો તમે સમજીએ ઓકે જી આયુષી, બિલકુલ જે રીતે હાલ હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 3 કલાક માટે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, જુનાગઢ, સાબરકાંઠા, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે હાલ રાજ્ય તરફ 3 જેટલી વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ છે તેની અસરો જોવા મળશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આજના દિવસે તે તાપમાનનો પારો છે તે પણ કેટલાક જિલ્લાઓની અંદર 5 ડિગ્રી સુધી ગગડી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર જે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જી આયુષી, વિગત બદલ આપનો આભાર।